હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આ મૂકો મારા વિશ્વાબેન જો આવી ગયા અહીં સવારમાં. તો ફેમિલી અત્યારે છે ને ઠંડુ એકદમ વાતાવરણ હોય એટલે ઘડીક વાર છોકરાઓ એક રમવા આવે સવારમાં. અને ફેમિલી કાલે આપણે છે ને એક જગ્યાએથી મીઠું લીમડું લાવીને આવ્યો હોય તો જો થઈ જાય તો બહુ સારું કહેવાય. ફેમિલી પહેલું ઝાડું આવ્યું વાળામાં મીઠા લીમડાથી શરૂઆત કરી. હવે હે ને ફેમિલી ચોમાસામાં બધા ધીમે ધીમે ઝાડ લાવીને વાવવાની શરૂઆત કરો ને અહીંયા આપણે હે ને ચોરી જેવો મોટી મોટી થઈ ગઈ છે અને અહીંયા બધું શાકભાજી છે ને ઓછી ગરમી પડી ને એના કારણે સુકાઈ ગયું અને ધીમે ધીમે અમારે વિશ્વાબેન હવે સ્કૂલો છૂટશી ના સ્કૂલોમાં ખુલશે તો નિશાળ જવાનું હવે વિશ્વાબેન થશે ને અમારા કુલદીપભાઈ જુઓ કુલો શું કરવા આવ્યું તું ભાઈ? હા તો ફેમિલી કુલદીપભાઈ અમારે કોઈક વિચારમાં પડી ગયા છે. જો કુલુભાઈને હે ને અમારા રમકડા ના ગમે, આવું બધું બહુ ગમે, કચરો બધો નહીં કોલું. તો ફેમિલી આપણે આવી જશે વાડામાં થોડું સાફ સફાઈ કરવાની હતી તો પહેલાં તો સાફ સફાઈ કરી લીધી ને સવારના ગોદરા ને એવું બધું પડી હતું ને કપડાં ને એવું જો આપણે ધોવાઈ ગયું હોય સવારથી. અને ફેમિલી અત્યારે છે ને બધું કામ પતી ગયું હોય અને અત્યારે જવાનું છે આપણે બજારમાં કારણ કે શાકભાજી કાલ રવિવાર હતો તો શાક નહોતું તો હવે ફટાફટ આપણે હવે શાકભાજી લેવા જઈએ. તો ફેમિલી ચલભાઈ ને છે ને મારે કૂતરું ફસ્યું ને તો કુલદીપભાઈ આવતા રહ્યા. શું થયું ભાઈલું? કૂટલું આવ્યું પેલું સામે હા ને ધાબા ઉપર કૂતરું બેઠું તો કુલદીપને ભસવા માંડી નહીં. કુલું શું કર્યું? ભાવ કર્યું ને કુલદીપભાઈ છે ને મારા અદરા કૂતરાથી બહુ બીક લાગે. ના જો હાથમાં શું પકડ્યું છે જો આમ આ શું છે? તૂટેલો કોસકો, નરી તૂટેલી, આ બધું ભાઈ રમવાનું. આ રે ને આ બધું વગાડવા લીધું હશે અમારા કુલદીપભાઈએ. ઢોલ લીધો ને. જુઓ પેલી બપોરનો ટાઈમ થઈ ગયો છે. નવરાત્રી એ જબુ ખાવા માટે કાલના જબુ લાયેલા હવે ખાઈએ ફેમિલી. કાલે ખાધા જ નહોતા તો જુઓ કેવડા મોટા મોટા જાંબુ. કોઈને ખાવા હોય તો હાલો જાંબુ ખાવા. હા જુઓ થાકી ગયો બોલું તું. એના જબુ રે ને દેશી જબુ કહેવાય. તો ફેમિલી આપણે આવી જશે પાછા લોકેશન ઉપર કોન સરોવરની બાજુમાં કારણ કે અહીંયા હે ને કોઈ હોતું નહીં ને એકદમ શાંત વાતાવરણ હોય હો ન એકન બેસવાની જગ્યા પણ સારી હોય હો. તો ફેમિલી આપણે એકન શૂટિંગ કરવા માટે આવી ગયા ને કોમેડી વિડીયો ને બધા વિડીયો પણ શૂટિંગ થઈ ગયા ને આમાં કુછ સાહેબ તમે જોઈ શકો છો શું કરે. આપણે બધું રિકવરીનું કામ આપણું હે બધે વસ્તુ મૂકી દેવાનું બધું જો ઓઢણું દોયડું ચો આ શું દોયડું નહીં એ રહ્યું એ ઓઢણું થેલી બધું આપણે પકડવાનું હોય. ખાલી પારસને તેમ બિંદાસ ફરવાનું હોય. હા બિંદાસ ફરવાનું હોય. અમે તૈયાર થઈને ફેમિલી અડધો કલાક તાપમાં પડીને તૈયાર થઈને સાહેબને દેખાતું જ નહીં. બોલો આ બધું મેન કચરો ને બચરો એમ પેલો કચરો ના કહેવાય ને એને કચરો ના કહેવાય. આ શું ઓઢણું કહેવાય ને વસ્તુ ઓઢણું. ફેમિલી અહીંયા જુઓ વાવાઝોડાના કારણે ઝાડ પડી ગયું. તો ફેમિલી અહીંયા જુઓ કેટલું મસ્ત લોકેશન ઉપર. તમારી એક લાઈક થી ઝાડ ઊભું થઈ જશે. એક લાઈક કરી દો ફટાફટ એટલે ઝાડ ઊભું થઈ જાય. ફેમિલી ફટાફટ બધા સપોર્ટ કરો સારો. ફેમિલી અહીંયાનું લોકેશન એકદમ બહુ મસ્ત હોય એટલે મને આવું બહુ જ ગમે હે. ફેમિલી જુઓ ઉનાળામાં આપણે જો નાહવું હોય ને તો એમાં કેસુડું નાખીને નાહવાનું. ફેમિલી કોઈને પણ કેસુડાનું ઝાડ ના જોયું હોય ને તો તમને બધાને બતાવી દો. તો આનો કેસુડું કહેવાય. જુઓ એકદમ કેસરી ફૂલ આવ્યો. આ જુઓ કેવો મસ્ત ફૂલ આવ્યું. તો ફેમિલી અને આ હેનું ઝાડ હે ને ફેમિલી અમને ખબર નહીં પડતી. જેને ખબર પડતી હોય ને કોમેન્ટમાં લખજો. બહુ આ ઝાડ બહુ હોય પણ સના હોય ખબર નહીં પડતી. આ સિકે લગુ રોસ્યું છે ને વેલા હે ને જ ખબર નહીં પડતી. જો ઉપર સુકાઈ ગયા હા નીચે લીલા હા. તમને ખબર પડે? મને નહીં ખબર પડતી. મને તો આ બાજુ ઝાડ સનું જ ખબર નહીં પડતી. કયું? એ પેલું ફ્રૂટ આવ્યું ફેમિલી આ હે ને પેલી આપણે રોણો આવે ને જે જાણી
એવું અંદર આવ્યું પણ શું હ ને એ જ ખબર નહીં પડતી. ખાતે વિચારવું પડે. ખાતે વિચાર ઉપર હાથ હમણાં જો ટેસ્ટી હોય ને તો રે નહીં એવું લાગે. રે નહીં કારણ કે કન લોકો બધા ઘણા બધા બેહવા આવે હોય કન પણ સાંજના આટલું બધું ફળ વળગ્યું હોય એટલે આપણે અડાય નહીં. ના અડાય. ના વળગ્યું હોય તો થોડું થોડું હોય ને તો અડીએ ને તો ચાલે. કારણ કે જો થોડું હોય ને તો સમજી લે કે વસ્તી ખાતી હશે. વધારે એટલે સમજી લો વસ્તી ખાતી નહીં. ખાતી બીજી નહીં. વસ્તુ હશે એટલે નહીં અડું. નથી અમે જો વરસાદ અંધારીને આવી ગયો હા તો લાગે એવું કે વરસાદ આવશે. નથી અમે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ પવન છે ને સાઈ તો હેડી જો આગળ આગળ. ને અહીંયા ફેમિલી કોઈ ચકલાનો અવાજ તમને નહીં આવતો હોય જો એકદમ શાંત વાતાવરણ. ચકલાનો તો આવે એવો તો પણ અહીં કોઈ માણસ એટલા બધા દેખાતા નહીં. શાંત વાતાવરણ. ને ફેમિલી આવા બધી જગ્યાએ આવા દરવાજા બનાવેલા હા તમે જુઓ. હા હા એ દરવાજો બિચારો પડી ગયો ના એ ત્યાં વેલના હા ને દરવાજા જ બધા બનાવેલા તમે જો. હા ચોમામાં વેલ હોય ને આખી આમ થઈ જાય ને બધા જોવા હોય ને કારણ બધા આવે દરવાજા જ હોય ને પેલા સામે તો મોટો દરવાજો ફેમિલી. ક્યાં હેનું ઝાડ કહેવાય તમે કમેન્ટમાં લખજો. ના અમે મેદી ના કહેતા. તમે શું કહેતા? મેદી કહેતા? અમે વિદ્યા કહેતા. અમે હા ને આ ચોક ભારી છીએ ને તો લઈ લઈને ચોપડીઓ મેળ દઈએ. વિદ્યા લઈ ને એકચ્યુઅલી વિદ્યા ના વિદ્યા ના આવે ફેમિલી. આવું અમે બહુ પણ કરતા ચોપડીઓ મેલતા. એક પત્તું આગું રહે ને બીજા પત્તામાં તો આવું હોય જ. મૂકી બધી વિદ્યા બળી ગઈ અમારી. બહુ વિદ્યા મૂકી વિદ્યા બળી ગઈ. ને ફેમિલી આ છે ને મેદીનું ઝાડ કહેવાય. આ મેદી કહેવાય. અને એને મેદી કહેવાય. તો લઈ જવા પડશે. પાહુ તૈયાર થઈ ગયા ફેમિલી. આ શું છે? બુલબુલ. બુલબુલ બુલબુલ કહેવાય. જો કીડીઓ ખાય બુલબુલ તો. એવું? તો આ બુલબુલ જીવતી કીડીઓ ખાય હે ને કેટલું નજીક આવીને બેઠું હે. તો ફેમિલી હવે હાડ્યા અહીં આપણે ઘરે કારણ કે સાહેબ ઘડીક વાર બેસતા નહીં. 5 મિનિટ ખાલી વિડીયો બનાવવા પૂરતા આવે છે. 5 મિનિટ આમ અત્યારે વધીને આવે પણ એમ નહીં થતું કે હાર તું વધીને ખાવા બનાવી નહીં. તો મને અત્યારે મને ખાઈ પીને શાંતિથી હોજે હેડવા જવાનું ગમે પણ માણસ હેડતે હેડતે ઊંઘી જાય. ફેમિલી હા ને મને ખાઈને હે ને પેલું કે ને આફરો ચડે ખાઈને એટલે મને આફરો ચડે ડાયરેક્ટ ઊંઘ જ આવે એટલે હે ને ખાઈને ડાયરેક્ટ હું જવું.